નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર પ્રસારમાં સોશિયલ મીડિયા કે જે અત્યારે મહત્વનું માધ્યમ બની ગયું છે. એમ તો ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે દરેક બાબત જે લોકો સુધી પહોંચાડવી હોય, કોઈ સંદેશો લોકો સુધી પહોંચાડવો હોય તો અત્યારે સૌથી વધારે મજબૂત માધ્યમ સોશિયલ મીડિયા બની ગયું છે અને હવે એ જ માધ્યમ ચૂંટણીમાં પણ જોરશોરથી વપરાઈ રહ્યું છે. પહેલાંના સમયમાં ચૂંટણી પ્રચાર પ્રસાર માટે આપણે જોતા કે ક્યાંક રેલીઓ અને એના સિવાય ઘરે ઘર એટલે કે ડોર ટુ ડોર જઈને પ્રચાર પ્રસાર કરવામાં આવતો હતો, પણ હવે એ ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કરતાં પણ વધારે ઇમ્પેક્ટ સોશિયલ મીડિયા થકી ચૂંટણીના પ્રચાર પ્રસારની જોવા મળતી હોય છે. કારણો ઘણા બધા છે. આજના સમયમાં યુવાનો વધુમાં વધુ સોશિયલ મીડિયાથી સંકળાયેલા આપણને જોવા મળી રહ્યા છે. કોઈ પણ એક નાનકડી એવી બાબત અમુક સેકન્ડોમાં જ લોકો સુધી પહોંચી જતી હોય છે, લોકોના મોબાઈલ ફોન સુધી પહોંચી જતી હોય છે. તો તેનું કારણ છે સોશિયલ મીડિયા. દરેક પ્લેટફોર્મ, પછી ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, કે જ્યાં બધા જ લોકો પોતાની જે પણ મનની વાતો અત્યાર સુધી આ પ્લેટફોર્મ પર મૂકતા હતા, પણ હવે આ પક્ષો પણ રાજકારણમાં જે નેતાઓ છે એ પણ પોતાની જે બાબતો છે જે લોકો સુધી પહોંચાડવાની હોય એને સોશિયલ મીડિયાનો ઉપયોગ તેની માટે કરી રહ્યા છે. પણ એમાં સૌથી વધારે અગ્રેસર ચોક્કસપણે ખુલીને કહેવું પડે કે જે ભાજપ છે જે જોવા મળી રહ્યું છે. ભાજપના દરેક નેતાઓના ફોલોઅર્સ જોઈએ કે પછી ભાજપની પ્રોફાઇલની પણ વાત કરીએ તો તેમાં જે પ્રકારે તેની અપડેટ જોવા મળે છે, જે પ્રકારે દરેક બાબત તે તરત જ સોશિયલ મીડિયા પર મૂકતું જોવા મળી રહ્યું છે. અને હોય પણ કેમ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ ડિજિટલાઇઝેશનને જેટલું પ્રાધાન્ય આપી રહ્યા છે તો પાર્ટી તો તેને પ્રાધાન્ય આપશે જ. અને પરંતુ તેની સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની જો વાત કરીએ તો તે આ પ્રચાર પ્રસારમાં ક્યાં જોવા મળી રહી છે? શું એ લોકો પણ આ ટેકનોલોજીનો વપરાશ કરી રહ્યા છે? અને શા માટે ક્યાંક ભાજપથી થોડા પાછળ જોવા મળતા હોય છે? ચૂંટણી ટાણે સોશિયલ મીડિયા થકી પ્રચાર પ્રસારનું પ્રદર્શન કેટલું અસરકારક જોવા મળતું હોય છે? તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું, જેની માટે મારી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક રાજેશભાઈ ઠાકર, હર્ષિલ દવે છે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે, તો અનિલ પટેલ જે છે આમ આદમી પાર્ટીમાંથી આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે. વેલકમ ટોપિક. હું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના પ્રવક્તાને સવાલ કરું એ પહેલા છે ને આપણે સોશિયલ મીડિયા એ કેટલો ઇમ્પેક્ટ, એની કેટલી ઇમ્પેક્ટ અત્યારના સમયમાં જોવા મળી રહી છે રાજેશભાઈ પાસેથી જાણીશું કે રાજકીય વિશ્લેષક તરીકે અત્યારના સમયમાં પહેલાના સમયથી આપણે જોતા આવ્યા છે અને આપણે રાજેશભાઈ ઘણા સમયથી જોયું હશે કે કઈ રીતે આ પ્રચાર પ્રસાર અને પ્રદર્શન લોકો સુધી કરવામાં આવે છે ચૂંટણી ટાણે. અત્યારે આ કેટલો અલગ માહોલ જોઈ રહ્યા છો સોશિયલ મીડિયાના કારણે? સોશિયલ મીડિયાના કારણે એવું થયું છે કે પહેલા એવું હતું કે તમે અખબારની જ વાત કરો તો આજના સમાચાર વિગતવાર તમારે વાંચવા હોય નાના કે મોટા તો બીજા દિવસના સવારે અખબાર આવે, કાં તો એક સાંજે વધારો બહાર પડતો, સાંજના અખબારો બહાર પડતા પૂરતી સ્વરૂપે 2 કે 4 પાના, ત્યાં સુધી તમારે રાહ જોવી પડતી. હવે સ્થિતિ એવી છે કે અહીંયાથી એક સમાચાર બને છે એની સેકન્ડોની અંદર દરેકના પોતાના હાથની અંદર એ સમાચાર મળી જાય છે. એટલે મોબાઈલ જે છે એ હરતું ફરતું એક અખબાર થઈ ગયું છે. આપણી ટીવી ચેનલની જ વાત કરીએ તો ટીવી ચેનલની પાસે પહેલા એવું હતું કે ટીવીના સ્ક્રીન પાસે બેસવું પડતું હતું ટીવી ચેનલને જોવા માટે. હવે સ્થિતિ નહીં હતી. ટીવી ચેનલ્સ જે મીડિયા ચેનલ્સ છે એ પણ દરેક પ્લેટફોર્મ ઉપર, ફેસબુક હોય, યુટ્યુબ હોય, દરેક ઉપર હાજર છે. એટલે સેકન્ડોની અંદર કોઈ પણ સમાચાર હોય એ સમાચારનો પ્રસાર અને પ્રચાર જે છે એ બહુ ઝડપથી થાય છે. આનો જ ઉપયોગ સૌથી પહેલા તમે જે તમારા ઇન્ટ્રોડક્શનમાં કીધું કે ભાજપ કેમ આગળ છે, તો ભાજપે જયારે અહીંયા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે આનો પહેલો ઉપયોગ શરૂ કરવાનું જે છે એ વિચારેલું અને પહેલું આઈટી સેલ ભારતીય જનતા પાર્ટીએ જે તે વખતે બનાવ્યું હતું. એના પાછળ જે કોંગ્રેસનું પણ આઈટી સેલ 2011-12 ની અંદર અર્જુનભાઈનો લગભગ પ્રમુખ કાળ હતો ત્યારે એ બન્યું અને એની પછી જે છે વિપક્ષ પણ એની અંદર આવ્યું. પણ સોશિયલ મીડિયાનો કેટલી શિસ્તબદ્ધ રીતે ઉપયોગ થાય કે એક પ્રોટોકોલ હોય કે મુખ્યમંત્રી કે અધ્યક્ષ એની કોઈ પોસ્ટ છે તે પોસ્ટ છેક તાલુકા લેવલના હોદ્દેદારો સુધી ફરજિયાતપણે દરેક લોકો એને રિપોસ્ટ કરવાની, કાં તો શેર કરવાની, લાઈક કરવાની. તો એના કારણે જે ફેલાવો થતો હોય, વોટ્સઅપ ગ્રુપ છે, જિલ્લા વાઇઝ ગ્રુપ બનેલા હોય છે, તાલુકા વાઇઝ ગ્રુપ બનેલા હોય છે, કોર્પોરેશનના વોર્ડ વાઇઝ ગ્રુપ બનેલા હોય છે, એના એડમિનોનું પાછું એક અલગ ગ્રુપ હોય.
એટલે ક્યાં કયા સમાચાર પોસ્ટ કરવા, કયા સમાચાર પોસ્ટ નહીં કરવા, એની ગાઈડલાઈન દરેક પક્ષના આઈટી સેલ જે છે એ પોતપોતાની રીતે નક્કી કરતા હોય છે. એટલે આનો જે છે ને, પહેલા એવું હતું કે માત્ર જમીન ઉપર રાજનીતિની લડાઈ ચાલતી, કે નાની નાની ગ્રુપ મિટિંગો સોસાયટીઓમાં થતી, કી વોટર્સનો જે છે એ સંપર્ક કરાતો, કે જેની પાસે 100, 200, 50 વોટ હોય એવા લોકોનો સંપર્ક કરી અને પોતાની વાત મુકાતી, પત્રિકાઓ દ્વારા જી પાર્ટી યોજનાઓ પોતાની વિચારધારા એ ઘરે ઘરે સુધી પહોંચાડાતી. હવે એ બધું જ માધ્યમ જે છે એ સોશિયલ મીડિયાએ લઈ લીધું, અને એના કારણે નેગેટિવ અને પોઝિટિવ બંને કામ જે છે રાજનીતિના આ સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ રહ્યા છે. એટલે જે આની અંદર સૌથી વધારે ફાસ્ટ છે, જેની પોસ્ટ સૌથી વધારે વાયરલ થાય છે, સૌથી વધારે લોકો સુધી તમે ઝડપથી પહોંચો છો, સામેવાળા દાખલા તરીકે કોઈ પોસ્ટ કે સમાચાર મૂકે છે, તેનું કાઉન્ટર તાત્કાલિક તમારું આઈટી સેલ કેવી રીતે કરે છે, કારણ કે પબ્લિક પરસેપ્શન ઊભું કરવાની અંદર સોશિયલ મીડિયા જે છે એ બહુ મોટું કામ કરી રહ્યું છે. નેરેટિવ જે પોલિટિક્સના નક્કી કરવાના છે એની અંદર સોશિયલ મીડિયા બહુ અગત્યનું કામ કરી રહ્યું છે. સરકારની યોજના કાં તો યોજનાઓની સામેનો પક્ષ હોય, એનો નેગેટિવ પક્ષ હોય, એ લોકો સુધી લઈ જવાનો, એટલે ચર્ચાનું આખું એક માધ્યમ બન્યું છે. એટલે ગામના ચોરે જે ચર્ચા થતી હતી એ હવે મોબાઈલના સ્ક્રીન ઉપર પણ શું વધારે સારું રાજેશભાઈ, આપણે આવી રીતે જોવા જઈએ તો પોઝિટિવ ઇમ્પેક્ટ તો આની જોવા મળી રહી છે, પણ હવે ક્યાંક પેલું ડોર ટુ ડોર જે પ્રચાર થતું હતું ને, કે ચલો ચૂંટણી ટાણે જે નેતાઓ છે એ કદાચ એવા નેતાઓ કે જે ન જોવા મળે, એકવાર વોટ મળી જાય પછી એ લોકો એટલીસ્ટ ચૂંટણી ટાણે એ લોકોના ઘર સુધી પહોંચતા હતા, પણ હવે એમને એ જ કામ આપી દેવામાં આવ્યું છે કે તમે સોશિયલ મીડિયા પર પ્રચાર પ્રસાર કરો. તો આમાં એવું છે કે માત્ર સોશિયલ મીડિયા ઉપર આધારિત રહો તમે તો બહુ પરિણામ મળે નહીં, કારણ કે વ્યક્તિગત જે કોન્ટેક્ટ છે સંગઠનનો લોકોની સાથેનો એ સૌથી મહત્વનો તો રહે છે જ. કારણ કે માત્ર મોબાઈલના જોરે જો પ્રચાર થતો હોય તો પછી આ રેડિયો સભાઓ આ કશું કરવાની જરૂર પડતી ના હોય. પણ એક છે કે દાખલા તરીકે મે મહિનાની ગરમીમાં ચૂંટણીની સભા છે, કોઈ નેતાની થાય છે, લોકો ત્યાં સુધી નથી પહોંચી શક્યા, પણ એ લોકો ફેસબુકના માધ્યમથી કે યુટ્યુબના માધ્યમથી એ જ સભા જે છે એ બીજા લાખો લોકો જોઈ શકતા હોય છે. આ એક એનો ફાયદો છે. પણ જમીન ઉપર તો ઉતરવું જ પડે. ખાલી જે છે એ તમે યુદ્ધ લડતા હોય તો પણ તમારી પાસે નૌકાદળ બી એટલું મજબૂત જોઈએ, ભૂમિદળ બી એટલું મજબૂત જોઈએ, અને જે છે તમારે એરફોર્સ છે એ પણ એટલી મજબૂત છે. એવી જ રાજનીતિની અંદર માત્ર મોબાઈલથી સંપર્ક થતો નથી, આંખની શરમ બહુ મોટું કામ કરતું હોય છે. એટલે વ્યક્તિગત તમે જયારે માણસને સામેથી મળો છો ત્યારે એનો વ્યવહાર જે છે અને સોશિયલ મીડિયાનો વ્યવહાર છે એ બે જુદા હોય છે. દરેક આપણે એવું કહીએ છીએ કે સામાજિક લાઈફમાં લોકો જે હોય છે એવા સોશિયલ મીડિયામાં દેખાતા નથી. જે બિલકુલ ઘણી બધી વખત એક ફેક લાઈફ સોશિયલ મીડિયા પર આપણને જોવા મળતી હોય છે. હા, અને એની સાથે આપણે એક ફોલોઅર્સમાં બી એવું થાય. તમારા જે ફોલોઅર્સ છે, ફોલોઅર્સને બી મેનેજ કરાતા હોય છે સોશિયલ મીડિયાની અંદર. એના માટે ની પણ આખી એક પીઆર એજન્સી કામ કરતી હોય છે. એટલે તમે એના જ ભરોસે રહો કે મારા સોશિયલ મીડિયા ઉપર આટલા બધા ફોલોઅર્સ છે, પણ ફોલોઅર્સ બની શકે તમારી કોન્સ્ટિટ્યુઅન્સીના ના હોય, એ તમારી કોન્સ્ટિટ્યુઅન્સીના બહારના હોય, તમારા મતદાર જ ના હોય. વ્યક્તિગત સંપર્ક છે એ એટલો જ જરૂરી છે, પણ તમારા પ્રચાર પ્રસાર માટે બહુ જ ફાસ્ટ અત્યારે સમય લોકોની પાસે નથી. એ સમયે તમારી વાત લોકો સુધી પહોંચાડવા માટે ચોક્કસ આ માધ્યમ છે, પણ પછી પૂછ સુધી લઈ જવા માટે તો પાછો તમારો જે પેલો જમીન ઉપર સંગઠન છે એ જ કામ આવતું હોય છે. જી બિલકુલ. અને બીજી એક મહત્વની બાબત એ પણ છે કે ક્યાંક એક વર્ગના લોકો સુધી તમે નથી પણ પહોંચી શકતા. આજે વધુમાં વધુ યુવાનો છે સોશિયલ મીડિયા પર. આપણે એવું ના કહી શકીએ કે આજે પણ ઓલ્ડ એજ પીપલ પણ બધા જ એ લોકો સોશિયલ મીડિયા નો ઉપયોગ કરતા હોય. એટલે એક વર્ગ એવો પણ છે કે જેમના સુધી પહોંચવા માટે આજે પણ તમારે ડોર ટુ ડોર પ્રચાર તો કરવો જ પડે. હર્ષિલજી, આપનું શું માનવું છે? હવે કોંગ્રેસ સોશિયલ મીડિયાના માધ્યમનો ઉપયોગ કેટલું કરે છે અને કેટલું અસરકારક તેને માને છે? ચોક્કસથી સોશિયલ મીડિયા એ આજના જમાનામાં ખૂબ જ જરૂરી થઈ ગયું છે. આમ જોવા જઈએ તો એની પોઝિટિવ ઇમ્પેક્ટ પણ ખરી અને નેગેટિવ ઇમ્પેક્ટ પણ ખરી. તમે જોતા હશો કે મારા અનિલભાઈએ ઘણી બધી વાતો કહી દીધી કે પોઝિટિવ, પણ સાથે સાથે જરૂરી પણ છે કે ડોર ટુ ડોર જઈએ, લોકો સુધી મળીએ અને લોકોનો સંપર્ક કરીએ. આજે સોશિયલ મીડિયાની અંદર છે ને જનરેશન ગેપ થઈ ગયું છે. તમે જો કે 96 પહેલાની જે એજ હશે ને એ લોકો સોશિયલ મીડિયા બહુ ઓછું યુઝ કરતા હશે, અને
કરતા હશે તો એમને ખાલી લાઈક ને શેર કરતા જ આવડતું હશે, એનાથી વધારે કઈ એમને ફાવતું નહીં હોય. ત્યારે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને ડોર ટુ ડોર પ્રચાર પણ એટલો જ અગત્યનો છે. સોશિયલ મીડિયા ઉપર કોંગ્રેસ હાલના સંજોગોની અંદર ખૂબ જ એક્ટિવ છે. તમે જુઓ કે તરત જ પોસ્ટ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ જે તે ઉમેદવારો ઉભા છે, તો ધારો કે હું વાત કરું આણંદ લોકસભાની, તો આણંદ લોકસભાની અંદર અમારા જે ઉમેદવાર છે અમિત ચાવડાજી, બરોબર છે, એમની કોઈ પણ પોસ્ટ હોય એ તરત જ અમારા આણંદ જિલ્લાના જે પણ કાર્યકર્તાઓ છે કે જે પણ વર્ગ છે એ તરત જ ફેસબુક પર, ટ્વિટર પર, વોટ્સઅપ પર અપલોડ કરતો હોય છે. કાલનો એમનો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ અમે આગલે દિવસે અપલોડ કરી દેતા હોય છે. એટલે આવતીકાલે ક્યાં જવાના છે લોકોને પણ માહિતી મળે, સાથે સાથે મીડિયાને પણ માહિતી મળી શકે કે આ નેતા આ જગ્યાએ જઈ રહ્યો છે. પણ જોડે જોડે ડોર ટુ ડોર પણ જરૂરી છે, કારણ કે આજે સોશિયલ મીડિયાથી કઈ પ્રચાર કરવાથી ચૂંટણી નથી જીતાતી. જો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી ચૂંટણી જીતાતી જ હોત તો આજે કેટલાય લોકો નેતા બની ગયા હોત, કારણ કે અમુક એવા ઇન્ફ્લુએન્સરો પણ છે કે જેમના લાખો કરોડોમાં ફોલોવર્સ છે અને એમની જે વાત કરતા હોય છે તો અમુક યુવાધન એમનાથી પ્રેરાતું હોય છે. જી ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાથી ફેક ન્યૂઝ પણ ફેલાતા હોય છે. તો તમે કીધું કે પહેલા ચોરા ઉપર ચર્ચાઓ થતી હતી, હાલ પણ આજે પણ અમુક યુવાધન છે કે જે હજે ફળિયાના નાકે કાં તો બાકડા ઉપર બેસે છે, પણ ચર્ચા એ લોકો વોટ્સઅપ પર જોતા હોય છે. અને ક્યાંક ને ક્યાંક જે ફેક ન્યૂઝ છે એની જાંચ પડતાલ કર્યા વગર તરત જ વાયરલ કરતા હોય છે, જેના કારણે તમે જુઓ કે ઘણા બધા રાયટ્સ પણ ઉભા થતા હોય છે. એટલે આમ જોવા જઈએ તો સોશિયલ મીડિયા બે બાજુ, સિક્કાની બે બાજુ છે. એક બાજુ પોઝિટિવ પણ છે અને નેગેટિવ પણ છે. તમે જો કે આજના પણ સમયમાં જે નેતાઓ, ટેકનોલોજીનો આ ઉપયોગ કોંગ્રેસ કરતું ક્યાંક પાછળ કેમ જોવા મળે છે? આપણે અમિત ચાવડાની વાત કરી, ચલો અમુક એવા નેતાઓ ચોક્કસપણે જેનું ઉદાહરણ આપી શકતા હો, પણ આપણે ઓવરઓલ કોંગ્રેસની વાત કરીએ તો છેલ્લી પોસ્ટ કઈ હશે, ક્યારે કરે, ક્યારે ન કરે, એમાં ક્યાંક આપણે એનો એકદમ સતત જે અપડેટ રહેવું હોય ને એમાં ક્યાંક પાછળ જોવા મળે છે. જો બેન, કોંગ્રેસ છેક સેન્ટ્રલ લેવલ થી લઈને જિલ્લા લેવલ સુધી પોતાનું આઈટી ટીમ બહુ સારી રીતે ઉપયોગ કરી રહી છે. તમામે તમામ અપડેટ આપતી હોય છે. તમને મીડિયા માટે પણ અમે એક પોર્ટલ બનાવ્યું છે, આઈએનસી સંદેશ કરી, જેની અંદર અમે લોકો પ્રેસ ને બધું રિલીઝ કરતા હોઈએ છીએ. તો તમને પણ એ જલ્દીથી માહિતી મળી જતી હોય છે. અને જે પણ પ્રોગ્રામ અમારા રાષ્ટ્રીય નેતાના છે કે પછી સ્ટેટ લેવલે જોઈએ તો જે ગુજરાત રાજ્યના નેતાઓ છે એમના પ્રોગ્રામ જે છે, જે પ્રમુખ છે, એ બધા અમે અપડેટ કરતા હોઈએ છીએ. અને ટ્વિટર અને ફેસબુક ઉપર ક્યાંક ને ક્યાંક અપડેટ થતું હોય છે. એટલે ઓકે. કોંગ્રેસ તો એની જે શું કહેવાય કે ભૂમિકા છે એની અંદર તો આગળ છે, જોડે જોડે એ હવે લોકો સુધી પણ જઈ રહી છે. તમે જો કે સોશિયલ મીડિયાનો ઉપયોગ આજે તમે તમારા માટે પણ બહુ જ અગત્યનો થઈ ગયો છે, કારણ કે તમને પણ બ્રેકિંગ ન્યૂઝ જે છે એ સોશિયલ મીડિયા પરથી જ મળતા હોય છે. કારણ કે આજે કોઈ પણ નેતા હોય એ પોતાનું રાજીનામું મૂકતો હોય કે પછી પોતાની ટિકિટ પક્ષને પાછું આપતો હોય તો તરત જ સોશિયલ મીડિયા ઉપર મૂકતો હોય છે, અને ત્યાંથી તમને લોકોને રિપોર્ટિંગ મળતું હોય છે. જી, એટલે સોશિયલ મીડિયામાંથી પણ મળતું થયું છે એવું કહી શકાય, એમાંથી જ મળે છે એવું તો હજી પણ ન કહી શકાય હર્ષલજી. અને ચોક્કસ એમાંથી તમે પણ મળે છે, તમે ના કારણ કે ના બેન નેતાઓ હવે બે ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે, કારણ કે નેતાઓના અકાઉન્ટ હવે આપણને બધે જ જોવા મળી રહ્યા છે, ખાસ કરીને ભાજપના નેતાઓના. એટલે બેન એ બેન બેન માહિતી બેન પરથી બેન આપણને જોવા મળે છે. મને યાદ છે ત્યાં સુધી કોઈ એક નેતા, ઉદાહરણ આપું છું, કોઈ પણ એક નેતા જે ટ્વીટ કરતો હોય છે એ બીજે દિવસે છાપાની અંદર ફ્રન્ટ પેજ ઉપર એનો ફ્રન્ટ ન્યૂઝ બનતો હોય છે, કાં તો એનું બ્રેકિંગ બનતું હોય છે. જી બિલકુલ, એટલે જ મેં કહ્યું ને કે એમાંથી કારણ પણ હવે મળતી થઈ છે માહિતી, એમાંથી જ એટલે મળે એવું હા ચોક્કસપણે ન કહી ના શકાય. ના હા, જી તો આમ તો જોવા જઈએ તો તમામ નેતાઓ સોશિયલ મીડિયા તરફ વળતા હોય છે. ભલે અમુક નેતાઓને સોશિયલ મીડિયા વાપરતા ના આવડતું હોય, પણ સ્પેશિયલ એક માણસ હાયર પણ કરતા હોય છે અમુક નેતાઓ, અને પોસ્ટ મૂકતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક તમને જોવો તો હવે તો એની સોશિયલ માટે બહુ મીડિયાના જ જરૂરી છે, લોકો પીઆર રાખે છે અને એટલા માટે જ રાખે પીઆર છે રાખે લોકો એમનું આખું
જે સોશિયલ મીડિયા છે તે હેન્ડલ કરી શકે? કારણ કે આ રેસમાં હવે આગળ રહેવું ખૂબ જરૂરી છે. અનિલજી, જરૂરી આપનું છે, શું માનવું છે? ચોક્કસથી. આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયાનો ઉપયોગ કેટલું કરતી જોવા મળી રહી છે? જી અનિલજી, આપનું અનમ્યુટ કરજો ફોન પહેલા. સૌથી સૌથી પહેલા તો સોશિયલ મીડિયાનો ઉપયોગ આમ આદમી પાર્ટી બહુ સરસ રીતે કરી રહી છે. કદાચ તમે યુટ્યુબના અમારા સબસ્ક્રાઇબર જોશો આમ આદમી પાર્ટી નેશનલ ચેનલના, એ લગભગ બીજેપી અને કોંગ્રેસ કરતા બી અમે લોકો આગળ છીએ. સાથે સાથે કદાચ ગઈ વિધાનસભાની ચૂંટણીમાં પણ તમે જોયું હશે કે પત્રકારો જે પ્રમાણે ચર્ચા કરતા હતા, રાજેશભાઈ વડીલ બેઠા છે, હું ઘણી વખત એમને સાંભળતા હોઉં છું, તો ત્યાં આગળ એવું લાગતું હતું કે ખરેખર આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયા જે પ્રમાણે ગ્રાઉન્ડ ઉપર કામ કરતું હતું એનાથી વધારે સોશિયલ મીડિયામાં કામ કરતું હોય છે. અને અમે તો પોઝિટિવલી બે વસ્તુ જરૂરી છે. કદાચ અમે સોશિયલ મીડિયામાં જેટલું કામ કરીએ છીએ, સાથે સાથે અમારા જે નેતાઓ સ્વાભિમાન યાત્રા અત્યારે અમારી ચાલુ છે, ચૈતરભાઈ વસાવાની કે ઉમેશભાઈની, એ જેટલું ગ્રાઉન્ડ ઉપર કામ કરી રહ્યા છે એ જ કામને લગાતાર સોશિયલ મીડિયા ઉપર અમે લોકો પ્રોજેક્ટ કરી રહ્યા છે કે ભાઈ આ જગ્યાએ આ પ્રમાણેની સભા થાય છે, આ પ્રમાણે લોકોનો સારો રિસ્પોન્સ મળે છે. તો આમ આદમી પાર્ટીનું સોશિયલ મીડિયામાં જે કામ તમે જોયેલું જ હશે. અને અમે લોકો ગ્રાઉન્ડ, ત્યારે દિલ્હીની વાત કરીએ કે અમારા નેતા અરવિંદ કેજરીવાલે જ્યારે 2013માં શરૂઆત કરી હતી, ત્યારે પણ ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ એ લોકોએ ઘેર જઈને બી ત્યાં આગળ દિલ્હીની ગલીઓમાં ફરીને બી લોકોને વોટની અપીલને લોકોને પ્રચાર પ્રસાર કરેલો છે. એટલે આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયાની સાથે સાથે ગ્રાઉન્ડ ઉપર પણ એટલું જ કામ કરે એ માટે તૈયાર છે અને એ પ્રમાણે જ કામ કરશે. જી, પરંતુ સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટીના નેતાઓ એ કેટલા આગળ જોવા મળે છે? ક્યાંક એમાં આપણે જોવા જઈએ તો આમ આદમી પાર્ટીના ઘણા એવા નેતાઓ કે જેમના અકાઉન્ટ્સનો પણ અભાવ જોવા મળે, તો ક્યાંક સતત અપડેટ ન રહેતા હોય, ટેકનોલોજીની સાથે જોડાયેલા ન જોવા મળતા હોય, અલગ અલગ નેતાઓના એમના વ્યક્તિગત જે કહી શકાય અકાઉન્ટ કે જે ન જોવા મળતા હોય, સતત અપડેટ એમની ન જોવા મળતી હોય. તમે આમ આદમી પાર્ટીના નેતાઓમાં તમે ઈસુદાનભાઈ ને ગણશો, ગોપાલભાઈ, મનોજભાઈ, કે અમારા 4 ધારાસભ્યો જે છે એમાં ચૈતરભાઈનું એકાઉન્ટ જોશો, ઉમેશભાઈ. અનિલભાઈ, આજનો સમય એવો આવી ગયો છે ને કે તમારા નાનામાં નાના કાર્યકર્તાઓ અને નેતાઓ હોય ને એમને પણ સોશિયલ મીડિયા પર અપડેટ રહેવું બહુ જરૂરી થઈ ગયું છે. અમારા બધા જ કાર્યકારી પ્રમુખો જે છે, એ સિવાય જિલ્લા તાલુકાના જે અમારા પ્રમુખો છે, મહામંત્રીઓ છે, એમને તમને ફેસબુક છે, ઇન્સ્ટા છે કે યુટ્યુબ છે, ત્યાં આગળ તમને બધાના જ એકાઉન્ટ જોવા મળશે, બધામાં તમને પોસ્ટ જોવા મળશે. અને એ સિવાય બી વોટ્સઅપના જે ગ્રુપ્સ અમે બનાવેલા છે કે વોટ્સઅપમાં જે પ્રમાણે કામ કરી રહ્યા છે, જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ, અને એમાં અમારી જે રોજની જે અપડેટ હોય છે, દરેક કાર્યકર્તા સુધી પહોંચાડીએ છીએ. સૌથી મોટું તો બધા, જી અનિલજી, એટલે દરેક કાર્યકર્તાની જોડે અમે પહોંચાડીએ છીએ અને એ લોકો એમના પોતાના એકાઉન્ટ કે પોતાના પેજ ઉપર એ લોકો શેર કરતા હોય છે. નો ડાઉટ. જી અનિલજી ને હર્ષલજી જે જણાવી રહ્યા છે, આપને લાગે છે કે ક્યાંક આપ પણ માનો છો કે આ રેસમાં ચોક્કસપણે ભાજપ થોડું આગળ જોવા મળે છે? એની સાથે આપણે એક બીજી વાત એ પણ કરીએ મહત્વની કે પોતાની વાત તો લોકો સુધી પહોંચાડવા માટે આ સોશિયલ મીડિયાનો ઉપયોગ થાય છે, પણ હવે જે સામાન્ય જનતા છે ને એ પણ સોશિયલ મીડિયાનો એટલો જ ઉપયોગ કરતી થઈ છે. કોઈ પણ વાત એમને ન ગમે કે પછી વિરોધ કરવો હોય ને તો એ પણ આપણને ખૂબ જ ઝડપી સોશિયલ મીડિયા પર જોવા મળે. જેમ કે સાબરકાંઠા બેઠકના ઉમેદવાર છે શોભનાબેન બારી, તો એમનો વિરોધ સોશિયલ મીડિયામાં કરવામાં આવી રહ્યો છે અને એ વિરોધ બહુ જ ઝડપથી પાર્ટી સુધી પહોંચે છે. હા, એટલે આખું એક વાતાવરણ ઉભું કરવામાં સોશિયલ મીડિયા જે છે એનો બહુ મોટો ફાળો છે. હર્ષિલભાઈ કહેતા હતા કે ભાઈ સોશિયલ મીડિયાથી ન્યૂઝ મળતા હોય છે, પણ 100% સોશિયલ મીડિયા ન્યૂઝ આપતી તો રિપોર્ટરો રાખવાની જરૂર ના પડે. 100% સોશિયલ મીડિયા જો પોલિટિક્સ ને બી રિઝલ્ટ આપતી હોત તો કાર્યકર્તાઓની જરૂર નથી. સોશિયલ મીડિયા છે સપોર્ટિંગ સિસ્ટમ છે તમારી, એક એવી સિસ્ટમ છે કે જેમાં તમે ડોર ટુ ડોર જવા માટે બહુ જ સમય નથી તમારી પાસે,
તમારી જે વાત કહેવા માટે તમારે ઘર સુધી પત્રિકાઓનો ખર્ચો કરવો પડતો હતો, એ ખર્ચા પણ ઘણા બધા એના ઓછા થયા. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તમારા જે ફોલોઅર્સ છે કે તમારા જે ગ્રુપ્સ છે એની રીચ તમારા કાર્યકર્તાઓની બહાર કેટલે સુધી છે. કારણ કે ઘણી બધી વખત આપણે એવું જોઈએ કે વોટ્સએપ ગ્રુપમાં જ અંદર સમાચારો જે છે એ ફરતા હોય, પણ એની ઇમ્પેક્ટ જે છે એ બહાર ના જતી. દાખલા તરીકે મોરબીનો પુલ તૂટ્યો અને સોશિયલ મીડિયા ઉપર જે છે એ પાર્ટીઓએ પોતપોતાની રીતે પોતાના સમાચાર મૂક્યા, મીડિયાએ પોતાની રીતે એના સમાચાર મૂક્યા, જોડે નાગરિકો જોડાયા. તો એ જે છે એ મોસ્ટ વાયરલ પોસ્ટ તરીકે આગળ જતી હોય છે કે એની સાથે જે જનસામાન્ય માત્ર કાર્યકર્તાઓ નેતાઓ સુધી સમાચાર છે કે એ બ્રેકિંગ છે એ સીમિત નથી રહ્યા. એ નાગરિકો જે છે પોતે પણ એને ફોરવર્ડ કરવા માંડ્યા છે. હવે જે પાર્ટીની પોસ્ટ સૌથી વધારે નાગરિકો પસંદ કરીને આગળ વાયરલ કરતા જાય એની જે વાયરલ કેપેસિટી છે એ વધી જાય. એટલે ક્રિએટિવનેસ ત્યાં આગળ આવે કે નેતાઓ તો છે એ પોતપોતાના કાર્યક્રમની પોસ્ટ મૂકે, એની અંદર ક્રિએટિવિટી નથી હોતી. ક્રિએટિવિટી નાનામાં નાનો કાર્યકર્તા ઉભી કરતો હોય છે. દાખલા તરીકે કોઈ ટ્વીટ છે, મેં એક વખત લખ્યું હતું જયારે ખાંડ બહુ મોંઘી થઈ ત્યારે કે દેશ પર દોનો તરફ સે ચીની કા ખતરા હૈ, દેશ में कम है इसलिए सरहद पर चीनी ज्यादा है इसलिए કહેવાય. એ પછી એની વાયરલ થાય અને એના લોકોને ગમે. મીમ્સ ઘણા બનતા હોય છે કે એ મજાક ઉડાડતા કે કોઈનું ચરિત્રનંદન કરતા નહીં, પણ ઘણા બધા ક્રિએટિવ મીમ્સ બનતા હોય છે કે જેની 2 લાઇનર હોય એ તમારો આખો 2 પાનાનો આર્ટિકલ હોય એના કરતા વધારે ઇમ્પેક્ટ. ક્રિએટિવિટી જે આઈટી સેલ પાસે વધારે છે અને જેની રીચ જે છે એ પોતાનાથી બહાર લોકો સુધી જવામાં અને લોકોની પસંદ બનવામાં વધારે થતું હોય છે. એની પોસ્ટ વાયરલ વધારે થતી હોય છે. એટલે આ પ્રમાણે જે આઈટી સેલ્સ કામ કરતા હોય છે. બાકી પ્રોટોકોલ તો દરેક પાર્ટીમાં હોય છે કે ભાઈ જિલ્લાના નેતાનું કે જિલ્લાના ધારાસભ્યની કોઈ પેલી એની મુલાકાતો છે, સંપર્ક યાત્રા છે, તેને બધાએ વાયરલ કરવી, સરકારના કોઈ કામ છે તો એ વોટ્સઅપ ગ્રુપ ઉપર વાયરલ થાય. એ તો જે છે માહિતી તમે આપો છો. તમારી જે આઈડિયોલોજી છે એ આપવા માટે તમારી પાસે ક્રિએટિવિટી જોઈએ, અને ક્રિએટિવિટી જેટલા લોકો આઈટી સેલમાં જોડાયેલા છે એની અંદરથી જેટલાની પાસે આ પ્રકારની જે છે એ વિધા છે એનો ઉપયોગ પાર્ટી કેવી રીતે કરે છે એના ઉપર જે છે આખું આઈટી સેલ જે છે એની ઇમ્પેક્ટ થતી હોય છે. સોશિયલ મીડિયા પણ એવું છે જે ચીજ કે તમે એક જાહેર સભા કરવાની હોય તો ક્યાંથી માણસોને લાવવાના છે, એનું કઈ રીતનું આયોજન કરવાનું છે, કઈ રીતની વ્યવસ્થા, એવી જ રીતની બહુ માઇક્રો મેનેજની વ્યવસ્થાઓ જે છે આઈટી સેલમાં, કારણ કે એની અંદર એક ભાંગરો બી વટાઈ જાય. જેમણે કીધું ને કે એની પોઝિટિવ અને નેગેટિવ બંને ઇમ્પેક્ટ હોય છે. કોઈક સામાન્ય આઈટી સેલનો હોદ્દેદાર જે છે એ કોઈક એવી વાત મૂકી દે જેની અંદર તથ્ય ના હોય, કાં તો એવી વાત મૂકે જે પાર્ટીને નુકસાન કરતી છે. ભલે નાનામાં નાનો હોદ્દેદાર છે પણ એ નુકસાન પાર્ટીને મોટામાં મોટું કરતો હોય. આ જે ઇન્ટરનલ ડિસિપ્લિન છે એ પણ બહુ જરૂરી હોય. જી સમય હવે આપણી પાસે બહુ ઓછો છે, પણ હર્ષલજી હવે અત્યારના સમયમાં સોશિયલ મીડિયાના જે નેતાઓ ઉપયોગ ન કરી શકતા હોય અને આપણે ચોક્કસપણે ઘણા એવા અનએજ્યુકેટેડ પણ લોકો હોય રાજકારણમાં, તેમની માટે પીઆર એ હવે કેટલું જરૂરી બની ગયું છે. આ એક નવું પ્રોફેશન ઉભું થયું છે એવું કહી શકાય. હર્ષલજી ચોક્કસથી પીઆર એ બહુ મોટું અત્યારે પ્રોફેશનલ ઉભું થયું છે. એના કોર્સિસ પણ હજુ ભારતમાં એના જોઈએ એવા કોર્સિસ નથી, પણ તમે લંડન છે કે પછી અમેરિકા છે કે કેનેડા છે એવી કન્ટ્રીની અંદર આના કોર્સિસ ઉભા થઈ રહ્યા છે અને આજનું યુથ છે ત્યાં ભણવા જતું હોય છે અને આવા પર્ટિક્યુલરી કોર્સ કરતા હોય છે જેથી કરીને ઇન્ડિયામાં આવીને એમને સારું એવું પેકેજ મળી શકે. મને યાદ છે આમ આદમી પાર્ટી કેટલી તૈયાર છે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ સાથે? અમારી તો પૂરેપૂરી તૈયારી છે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર. ચાહે ટ્વિટરમાં ટ્રેન્ડ કરાવો હોય, રીલ્સ છે અમારી, તમે કદાચ સ્પેસ કરીએ છીએ યુટ્યુબમાં શોર્ટ્સ વગેરે. જી ચોક્કસ. એટલે બધી જ રીતની તૈયારીઓ અત્યારે બધા જ પક્ષોને આ રીતે કરવી પડી રહી છે. સમય અહીંયા મારી પાસે ઓછો છે, માફ કરજો, સમયની મર્યાદાના લીધે ચર્ચાને સમાપ્ત કરવી પડશે. રાજેશભાઈ, હર્ષલજી, અનિલજી, આપ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ધન્યવાદ, આભાર.
ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જી, ખૂબ જ મહત્વની વાત અહીંયા જે તમામ લોકોએ કરી કે અત્યારે સોશિયલ મીડિયા જે છે ખૂબ જ મહત્વનું માધ્યમ બની ગયું છે કે જેના ઉપયોગ વગર અત્યારે નાનામાં નાની વાત લોકો સુધી પહોંચાડવી ક્યાંક અશક્ય જોવા મળી રહી છે. ચૂંટણી ટાણે તેનો ઉપયોગ સૌથી વધારે વધી જતું હોય છે. આજના યુવાનો સૌથી વધારે સોશિયલ મીડિયા પર છે ને એટલા જ માટે બધી જ બાબતો સોશિયલ મીડિયા થકી લોકો સુધી પહોંચાડવી પડતી હોય છે અને એનો ઉપયોગ અત્યારે તમામ પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યું છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Mm-hmm.